પૂજન થાય? ગુરુ મહારાજાઓ પદ્માવતીના પૂજન કરાવે છે તે યોગ્ય છે? તે ખોટું છે. સંઘમાં એકદમ ધર્મી શ્રાવક ગોતીને તમને કહીએ કે આ શ્રાવકનું તમે દેરાસરમાં પૂજન ભણાવો તો શું તે યોગ્ય છે? તમે જ કહો, જો ના તો જ્યારે એક બાળ વ્રતધારી શ્રાવકનું પૂજન ભણાવાય નહીં તો દેવી દેવતાનું પૂજન કેમ ભણાવે? બાળ વ્રતધારી ઊંચા કે દેવી દેવતા ઊંચા? હવે પદ્માવતી શાસન દેવી છે, તેમને આપણે વખોડતા નથી, પણ તેમનું સ્થાન ક્યાં? પહેલાં ભગવાનની પૂજા ભક્તિ કર્યા પછી શાસન માન્ય દેવ દેવીની ભક્તિ કરવાની છે. ભક્તિમાં પણ ક્રમ લેવાનો છે. પહેલાં પ્રભુ ભક્તિ, પછી ગુરુ, પછી વ્રતધારી ધર્મી, પછી દેવદેવી. માટે તમારે પ્રભુની હાજરીમાં યોગ્ય રીતે દેવદેવીના પૂજા ભક્તિ આવશે. પણ આ તો શું બન્યું છે કે દેવ ગુરુ ધર્મ ઉડી ગયા અને દેવદેવીને આગળ બેસાડી દીધા છે. પ્રભુ ભક્ત દેવદેવી ખરેખર હાજર હોય તો તમારું વર્તન જોઈને તમને ધોલ મારીને દેરાસરમાંથી બહાર કાઢે. કારણ કે જેની રગે રગમાં પ્રાશ્વ પ્રભુ વસેલા છે તે પ્રભુને પડતા મૂકીને તમે તેમની ભક્તિ કરો તો તે ધોલ જ મારે ને, બીજું શું કરે? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.